टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત, જ્યાં ઉત્તર ભારતથી ફૂંકાતા ઠંડા પવનોને લીધે આ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં 15 ડિગ્રીની નીચે પહોંચ્યો છે તાપમાનનો પારો. 8.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. રાજકોટ અને કેશોદમાં 10.7 ડિગ્રી અને ડીસામાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 48 કલાક હજુ ભારે ઠંડીની આગાહી છે. અહીં ઠંડા પવનનું ફૂંકાવાને લીધે રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.3 ડિગ્રીએ પહોંચ્યો છે, તો ગાંધીનગરમાં પણ 13.4 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 48 કલાક ઠંડીથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. 2 દિવસ બાદ કદાચ ઠંડીથી થોડી રાહત મળી શકે.